ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. લગભગ માસના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છે. હજી પણ પ્રભુનું વચન તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બનનાર છે. અને જે બન્યું નથી, જે સારું જોવાને માટે પ્રભુને આગળ નમેલા છે, પ્રભુ ચોક્કસ આ માસમાં જ પૂરું પાડશે. જેમ તેમનું વચન છે, આગલો અને પાછલો આશીર્વાદ, આગલો અને પાછલો વરસાદની જેમ તેઓ રોકાયેલા તમામ આશીર્વાદો તમારા જીવનમાં ભરશે, મારા જીવનમાં ભરશે, સાંભળનારને વિશ્વાસ કરનારને જીવન ભરશે. પણ આપણે તેમના ધોરણ પ્રમાણે જીવવાનું છે, વચન પાડવાનું છે, ખાલી વાંચવાનું નથી. મેં 10 વાર બાઇબલ પૂરું કર્યું એવું કહેવા કરતા હું 10 વાર દિવસમાં પ્રભુનું વચન પાડું છું. દરેક જગ્યાએ, દરેક મિનિટે હું નહીં પણ મારા પ્રભુ મહિમાવાન થાય એવું ચાહું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એવું કરવાથી વાલા મિત્રો, એવું કરવાથી વાલા મિત્રો, એવું જીવવાથી, પ્રભુને શોધવાથી અને પ્રભુને શોધવીને મેળવીને ચાલવાથી જે આશીર્વાદો પ્રાપ્ત થાય છે, એ આશીર્વાદો કોઈનાથી ખરીદી શકાતા નથી કે કોઈ એને રોકી શકતું નથી. હાલેલુયા. પૃથ્વી પરના કામો તમારા રોકાઈ શકે છે, પણ ઈશ્વરના આશીર્વાદો નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, મહિનાના અંતના ભાગમાં અમે તમારી આગળ નમ્યા છે. પ્રભુ, આખો માસ તમારા બાળકો તમારી રાહ જોઈને બેઠા છે. તમારા પર તેમણે ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે. જેમ તમે આ માસમાં વચન આપ્યું, યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. The Lord will fight for you. પ્રભુ, વચન પર ભરોસો કરીને, વચન પાડીને જેઓ તમને વળગી રહ્યા છે, વચનથી ડાબે કે જમણે ફટક્યા નથી, ફરક્યા નથી, પણ પ્રભુ વિશ્વાસમાં લાગુ રહ્યા છે, સતત વિશ્વાસ કર્યો છે, સતત પ્રાર્થના કરી રહ્યા છે, સતત વિનંતી કરી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ ઉપવાસ સાથે પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે. ઘણા બધા ઘૂંટડો આંસુઓ સાથે પ્રભુ તમારી આગળ નમેલા છે. ઘણા બધા હાથો આકાશ તરફ ઊંચા કરવામાં આવ્યા છે. આંસુઓ સાથે પ્રભુ તમને દયાની વિનંતી કરી રહ્યા છે. પ્રભુ, તમે તો દયાળુ પ્રભુ છો, તમે તો કૃપાળુ પ્રભુ છો. તમે એવા ઈશ્વર છો, દયા કરવામાં ઉતાવળા છે, ક્રોધ કરવે ધીમા છો. ને પ્રભુ, તમે એવા ઈશ્વર છો, જેઓ તમને હાક મારે છે, તમે તેમનું સાંભળો છો. પ્રભુ, મેં પ્રાર્થના કરી છે અત્યારે જેઓ તમારી આગળ નમેલા છે, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ઘરોમાંથી, અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ શહેરમાંથી, ગામમાંથી, દેશમાંથી, પ્રભુ પિતા, અલગ અલગ સમયમાંથી, અલગ અલગ
પ્રભુ રીતે જેઓ તમારી પાસે આવ્યા છે પોતાના પ્રશ્નોને લઈને, બધાનું ભલું કરો પ્રભુ, બધાનું રક્ષણ કરો પ્રભુ, દરેકની ચિંતાઓ દૂર કરો, દરેકની સમસ્યાઓ દૂર કરો, દરેકની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. ભલે એ બાબતો તમારા બાળકો માટે અશક્ય છે, જેમ પ્રભુ અમે પોતે એવી 3 બાબત તમારી આગળ મૂકી છે પ્રભુ, જે સિવાય તમારા કોઈ પૂરી કરી શકે એમ નથી. અને પ્રભુ એવો ભરોસો સાથે પ્રભુ કે તમે આપ્યું છે, આપવાના છો, આપવાને જઈ રહ્યા છો, એવા ભરોસા સાથે પ્રભુ જેઓ તમારી આગળ નમેલા છે, એમાં અમે બધા જ તમારી આગળ નમી જતા પ્રાર્થના કરીએ છીએ, તમારી કૃપા થવા દો. દરેકના વિશ્વાસ પ્રમાણે પ્રભુ એમની બાબતો રિલીઝ કરો પ્રભુ. આકાશમાંથી પ્રભુ તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ મોકલો પ્રભુ. તમારા પસંદ કરેલા લોકોનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. જે ઘરોમાં ખોરાક મોકલવાની જરૂરિયાત છે પ્રભુ, અનાજ મોકલવાની જરૂરિયાત છે પ્રભુ પિતા, ઘરના ભંડારો મોકલવાની જરૂરિયાત છે પ્રભુ, ઘરના કોઠારો ભરવાની જરૂરિયાત છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ 3 મહિના માટે, 6 મહિના માટે, વર્ષ માટે પ્રભુ તમારા બાળકોના એ બધા જ પ્રશ્નો, ચિંતાઓ, જરૂરિયાતો તમે પૂરી પાડી દો. આખું વર્ષ હવે પ્રભુ તેમને અનાજની ચિંતા ના રહે પ્રભુ. જેમ પ્રભુ સારફતની સ્ત્રીના ઘરમાં પ્રભુ પિતા હાડલીમાંનો મેંડો ખૂટી ગયો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં, એમ પ્રભુ તમારા બાળકોના ઘરમાં કોઈ પરવાનાની હવે અછત ન રહે. જે તે જરૂરિયાતની વસ્તુ હોય પ્રભુ, પ્રભુ જે છે એને મલ્ટીપ્લાય કરતા રહો, બમણા આશીર્વાદમાં કન્વર્ટ કરો પ્રભુ. હા પ્રભુ, આવા સમયે તમારા બાળકો ઉછીનું આપનાર બને પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. જરૂરિયાતમંદોને પ્રભુ તેમના ઘરના ભંડારોમાંથી તેઓ આપતા રહે ને પ્રભુ તેમના ઘરોમાં કોઈ ખોટ ના પડે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તમારું અન્ન મલ્ટીપ્લાય થાય પ્રભુ, તમારું આપેલું અન્ન મલ્ટીપ્લાય થાય ને ઘણા બધા લોકોના ઘરોમાં પ્રભુ ભોજન પહોંચે પ્રભુ. હા પ્રભુ, ઘણી જગ્યાએ નાણાંની પણ જરૂરિયાત છે પ્રભુ. એ મોજ શોખ માટે નથી, લાઇટ બિલ માટે છે પ્રભુ, ઘરના ભાડા માટે છે પ્રભુ, તેમના જરૂરી વસ્તુઓના EMI માટે છે પ્રભુ, બાળકોની ફી માટે છે પ્રભુ, તેમના ટ્રાન્સપોર્ટેશન માટે છે, કન્વીન્સ માટે છે પ્રભુ પિતા, ઘર ચલાવવાને માટે છે પ્રભુ. કૃપા કરો પ્રભુ. તમારા બાળકોને એવા નાણાંની પણ જરૂરિયાતો છે, પૂરી પાડો. લોન પણ અપાવો પ્રભુ, તેમને જોબ અપાવો પ્રભુ પિતા, સારી જોબ અપાવો, અને જે જોબ છે એને તમે સારી બનાવી દો રાજા, એવી પ્રાર્થના કરશે. દરેક ખરાબ બાબતો તેમની જોબમાંથી દૂર થાય, તેમની નાની આવક પણ પ્રભુ મલ્ટીપ્લાય થાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, તેમનો પગાર મલ્ટીપ્લાય થાય પ્રભુ, વધતો જાય પ્રભુ, તેઓ આશીર્વાદિત થાય. તમારા પર ભરોસો અને વિશ્વાસ કરવા, તમારા પ્રમાણે જીવન જીવવા દ્વારા પ્રભુ પિતા તેઓના ઘરો ભરેલા ભરેલા બની જાય પ્રભુ. આશીર્વાદનો કુંડ ભરાઈ જાય પ્રભુ પિતા, તેમનો પ્યાલો છલકાઈ જાય રાજા. પ્રભુ તમામ તંગીઓ ઈસુ નાઝારીના નામમાં નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નો મોર સ્કેર્સિટી, કોઈ પણ પ્રકારની અછત હવે તેમના ઘરોમાં ન રહે પ્રભુ ઈસુ. મેં તમારા પવિત્ર નામમાં અમે સર્વ ભેગા થઈને કહે છે, નીકળી જા ગરીબી, જઈને સમુદ્ર ઊંડાણમાં પણ. માંદગીએ પ્રભુ ઘરનો કબજો લીધો છે, જાત જાતના રોગો પ્રભુ તેમના ઘર પર પ્રભુ જાણે નાચી રહ્યા છે. તેમના શરીરોમાં બ્લડ ટેસ્ટ દ્વારા પ્રભુ પિતા, રિપોર્ટ દ્વારા પ્રભુ પિતા
ખરાબ રોગો કબજો જમાવી રહ્યા છે. પ્રભુ, અમે તમારું પવિત્ર રક્ત એ ઘરો પર અને અસરગ્રસ્ત લોકો પર અમે લઈએ છીએ. અત્યારે સાંજના સમયે વિશ્વાસ કરનારા બધા સાજા થાય, કેન્સર ગાયબ થાય, મગજના રોગો ગાયબ થાય, કિડનીના રોગો ગાયબ થાય, લીવરના રોગો ગાયબ થાય, જઠરના રોગો ગાયબ થઈ જાય, ફેફસાના રોગ ગાયબ થઈ જાય, આંતરડાના રોગો ગાયબ થઈ જાય, નાના મોટા મગજના રોગો પ્રભુપિતા ગાયબ થઈ જાય. પ્રભુ, હા, કિડનીઓ બંધ પડેલી કિડનીઓ ચાલુ થઈ જાય પ્રભુપિતા, હૃદય કામ કરે પ્રભુપિતા, કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય પ્રભુપિતા, બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય, લોહી નોર્મલ થઈ જાય, લોહી ફરતું થાય પ્રભુપિતા, આંખથી દેખાવાની શરૂઆત થાય, કાનેથી પ્રભુ સંભળાવવાની શરૂઆત થાય, અન્નનળીમાં રહેલી તમામ ગાંઠો ઓગળી જાય. જે જગ્યા પર ગાંઠ છે પ્રભુ, એ ગાંઠ ઈસુના નામમાં દૂર થઈ જાય, ઈસુના નામ જ દૂર થઈ જાય. હર્નિયાને રોગ, હર્નિયા તેમના શરીરમાંથી દૂર થઈ જાય, કમળો દૂર થઈ જાય, ઝેરી મેલેરિયા દૂર થઈ જાય, ડેન્ગ્યુ તાવ, ચિકનગુનિયા પ્રભુ દૂર થઈ જાય, વાયરલ દૂર થઈ જાય. બહુ ટાઈમથી ખાંસી છે પ્રભુ, આજે અમે એ ખાંસી પર પ્રભુ અમે તમારું રક્ત લઈએ છીએ. જેમ પ્રભુ તમે દીકરીને પ્રભુ તમે સાજી કરી હતી, વર્ષો જૂની ખાંસી પ્રભુ તમે દૂર કરી હતી, એવી જ રીતના આજે પ્રભુ જેટલા લોકોને પ્રભુ ખાંસી છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરે છે, આ સંગતમાં છે પ્રભુ, એમની ખાંસી જઈને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ. જેમને ચક્કર આવી રહ્યા છે પ્રભુ, ખેંચ આવી રહી છે, લકવા થઈ ગયો છે પ્રભુ, અકસ્માત થયો છે, હાડકું તૂટી ગયું છે પ્રભુ પિતા, બધું નોર્મલ થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘૂંટડો કામ કરે, કરોડરજ્જુ કામ કરે પ્રભુ, કરોડરજ્જુના મડકા વચ્ચેની ગાદી પ્રભુ ફરીથી નવેજ ભરાઈ જાય, લિક્વિડ નવેસરથી ભરાઈ જાય પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરે. અમે જાણીએ છીએ પ્રભુ કે લોકો માટે કદાચ અવિશ્વાસીઓ માટે એ શંકાનું સ્થાન હોય શકે, પણ અમે જાણીએ છીએ તમે એવું કરી શકો છો. આખી કરોડરજ્જુ નવી બનાવી દો, એમાં રહેલો તમામ દુખાવો પ્રભુ ઈસુના નામમાં હંમેશાના માટે દૂર થઈ જાય. કમરનો દુખાવો દૂર થઈ જાય પ્રભુ પિતા, કરોડરજ્જુનો દુખાવો દૂર થઈ જાય પ્રભુ પિતા, પીઠમાં પ્રભુ જે કંઈ તકલીફ થઈ છે એમાંથી તમને સાજાપણું મળે પ્રભુ, જે કંઈ મગજથી લઈને પ્રભુ પિતા જે નીચે સુધી પ્રભુ એમના પીઠ તરફ ઉતરતી બાબતોમાં જે કંઈ પ્રશ્નો છે, તેમના સર્વાઈવલમાં પ્રોબ્લેમ છે પ્રભુ પિતા, પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. શોલ્ડર્સ કામ કરે પ્રભુ, આંગળીઓ કામ કરે પ્રભુ પિતા, બોલી શકે, વાંચી શકે, સાંભળી શકે પ્રભુ પિતા, પાયર નામનો રોગ દૂર થાય પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ, એમાંથી સાજાપણું મળે તેમને પ્રભુ પિતા, ખંજવાળા આવી છે, ચામડીના રોગ છે દૂર થઈ જાય પ્રભુ, પાયર નામનો રોગ છે, દાંતમાં પ્રભુ સડો છે પ્રભુ, તમે કૃપા કરો, દયા કરો પ્રભુ. જઠરમાં પાણી ભરાઈ ગયું છે, તમે દૂર કરો. તમામ કેન્સરની આશંકાઓ ઈસુ નાઝરેના નામમાં નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ રોગ એવો નથી પ્રભુ કે જેમાંથી તમે સાજાપણું ન આપી શકો. એવા સર્વ પ્રકારના રોગો પર અમે પ્રભુ તમારા નામનો અધિકાર લે છે. તેઓ બધા જ સાજા થાય, વિશ્વાસ કરનાર હમણાં રાઈટ નાઉ અત્યારે જ સાજા થાય એ પ્રાર્થના કરીએ છીએ. લડાઈ ઝઘડાઓ દૂર કરો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો પ્રભુ પિતા જે તમારા બાળકો પર મૂકવામાં આવ્યા છે પ્રભુ, એમાંથી એમને બહાર કરો. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા, સારી જોબ આપો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા, બિઝનેસને આશીર્વાદિત કરો. જે જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, પ્રમોશનને માટે, ગ્રેજ્યુએશનને માટે, સ્કૂલિંગને માટે, હાયર સેકન્ડરી માટે, તમામ પરીક્ષાઓમાં તમારા બાળકો પાસ થાય અને પ્રભુ આ રિઝલ્ટ આશીર્વાદ આપનારું બને એવું પ્રભુ તમે થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથોને માટે પ્રભુ, તેમના દુઃખને તમે નોંધ માનો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લો પ્રભુ. તેમની આંખના આંસુને પ્રભુ તમે લૂછી નાખો પ્રભુ. બહુ રડ્યા છે પ્રભુ, બહુ નિશાસા નાખ્યા છે, બસ આજે તમે તેમના માટે સાંભળી લો.
દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ હવે રાજ કરે પ્રભુ. અને બધા પ્રશ્નો તેમના દૂર થયા છે. અને પ્રભુ, જેમ કહેવામાં આવ્યું છે એમ આર્થિક પ્રશ્નો તો હવે રહ્યા જ નથી આ તેમના ઘરોમાં, એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રી માટે પ્રભુ જે બાબતો માંગી છે તમે પૂરી પાડવાનો છો, પાડી છે ને પાડી રહ્યા છો, એવા વિશ્વાસ સાથે આભાર માનીએ છીએ પ્રભુ. દરેક સેવક સેવિકાઓની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી મારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુતા. અને વિશેષ પ્રભુતા અમને બધાને સારી તંદુરસ્તી આપજો. જે કોઈ ખરાબ બાબતો અમારી વિરુદ્ધમાં છે એને તમે દૂર કરજો. દુષ્ટ યોજનાઓ જે અમારી વિરુદ્ધમાં છે એનો તમે નાશ કરજો પ્રભુતા. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, કાળજી લો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપો. દરેકને મુસાફરીમાંથી ઘરોમાં સલામત લાવો પ્રભુ. હમણાં સુધીમાં તેના પાપોને માફ કરો અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરતો કાપજો માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.